સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે યોજાઈ, જેમાં શહેરના વિકાસ અને વહીવટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. સભા દરમિયાન જુદી જુદી 12 સમિતિઓની રચના કરીને કોર્પોરેટરોને ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી. આ ઉપરાંત આગામી સમયમાં શહેરમાં ભવ્ય મેળાનું આયોજન કરવા બાબતે પણ નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે જ કાયમી બની ગયેલી રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે પાંજરાપોળ સાથે ખાસ MOU કરવામાં આવ્યા. શહેરના બ્યુટિફિકેશન અને વિકાસ અર્થે નવો રિવરફ્રન્ટ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી, જેમ કે બાંધકામ છે, પાણી પુરવઠા છે, વીજળી છે, એ પ્રકારની 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. એ સિવાય આજની સામાન્ય સભાની અંદર જન્માષ્ટમી નજીક આવી રહી છે, તો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન, ત્યારબાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હસ્તક પશુઓની નિભાવણી સારું, સાયરા પાંજરાપોળ સાથે MOU કરવા બાબત હતી. ત્યારબાદ રિવરફ્રન્ટના RCC રોડની જેને કે વધારાનું કામ મંજૂર કરેલ છે.